નમસ્કાર અમારા માનનીય વડીલ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ બપોરના મુખ્ય પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું 15 જૂન 2026થી પેન્શનના તમામ નિયમોમાં થશે આ મોટા ફેરફાર। તો બધા કામ પડતા મૂકીને વિડીયો જોઈ લેજો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો અને ખૂબ જ અગત્યનો છે। તો વિડીયો અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે જે અગત્યના સમાચારો હોય તે ડેઈલી અપલોડ થતા હોય છે, તે પણ એકદમ સરળ ભાષામાં। તો વિડીયો અંત સુધી નિહાળી લેજો। આ વિડીયો તમારા માટે ખૂબ મહેનતથી અમે બનાવ્યો છે અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત 8મું પગાર પંચ હાલમાં અનેક રાજ્યોની મુલાકાતો અને કર્મચારી પ્રતિનિધિ જૂથો, યુનિયનો અને હિસ્સેદારો સાથે બેઠકો કરી રહ્યું છે। તો કમિશનનું મુખ્ય ધ્યાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર વધારા અને ફિટમેન્ટ પરિબળો પર તેમની ભલામણો પહેલાં મંતવ્યો એકત્રિત કરવાનું છે। તો અંતિમ નિર્ણયો 2027ના મધ્ય સુધીમાં અપેક્ષિત છે। તો ગયા વર્ષે 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ 8મા પગાર પંચને મંજૂરી આપવામાં આવી હતી। તો ત્યારબાદ 8મું પગાર પંચ અનેક રાજ્યોની મુલાકાતો તેમજ કર્મચારી અને પેન્શનરોના સંગઠનો, યુનિયનો અને હિસ્સેદારો સાથે બેઠકો છે તે કરી રહ્યું છે। તો આ કમિશનનું મુખ્ય ધ્યાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર વધારા અને ફિટમેન્ટ પરિબળો પર તેમની ભલામણો પહેલાં મંતવ્યો એકત્રિત કરવાનું છે અને અંતિમ નિર્ણયો છે તે 2027ના મધ્ય સુધીમાં આવે તેવી અપેક્ષા છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ પરિબળો અને તેના પરિણામોને સમજીએ। તો ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક છે જે જૂના બેઝિક પગારને સુધારેલા પગારમાં રૂપાંતરિત કરે છે। તો ફિટમેન્ટ ફેક્ટર વધારે હોવાનો અર્થ પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો થાય છે। તો તે ગ્રેચ્યુએટી લિંક્ડ ગણતરીઓ, પ્રોવિડન્ટ ફંડ યોગદાન અને બેઝિક પગાર સાથે જોડાયેલા અન્ય ઘટકોને પણ અસર કરે છે। ઉદાહરણ તરીકે, જો ફિટમેન્ટ ફેક્ટર 2.60થી 2.85ની વચ્ચે હોય તો પગારમાં 24થી 30% વધારો થઈ શકે છે। તો આનો અર્થ એ થશે કે ₹20,000થી 22,000ની વચ્ચેનો વર્તમાન બેઝિક પગાર લગભગ 46,600થી 57,000 સુધી વધી શકે છે દોસ્તો। તો ફિટમેન્ટ ફેક્ટર એક પગાર વધારા કરવા માટેનું અગત્યનું પરિબળ છે, જે જૂના બેઝિક પગારને ગુણાકાર કરીને નવો બેઝિક પગાર છે તે નક્કી કરવામાં આવે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટર પર કર્મચારી સંસ્થાઓની ભલામણો વિશે। તો 8મા CPC માટે કર્મચારી સંગઠનોએ વધતી જતી ફુગાવા અને તાજેતરના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને 3થી 3.83ના ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન કર્યું છે। તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM અને ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન એટલે કે IRTSA એ તાજેતરમાં લગભગ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ મૂક્યો છે। જો કે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર મેટ્રિક્સ હેઠળ અંદાજિત પગારની। તો 8મા CPC હેઠળ વિવિધ પગાર મેટ્રિક્સ માટે અંદાજિત પગાર 7મા CPC હેઠળના પગાર કરતાં નોંધપાત્ર રીતે વધારે છે। ઉદાહરણ તરીકે, 7મા CPCના સ્તર 1 પર ₹18,000ના મૂળ પગાર સાથેનો કર્મચારીનો પગાર ₹32,000થી 69,000 કે તેથી વધુની વચ્ચે થઈ શકે છે। તેવી જ રીતે ₹56,100ના મૂળ પગાર સાથેનો સ્તર 10 પરના કર્મચારીના નવા પગાર મેટ્રિક્સમાં
1.02 લાખ અને 2.15 લાખ રૂપિયા સુધીનો પગાર છે તે થઈ શકે છે। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો અંતિમ ભલામણો અને અમલીકરણ માટેની સમયરેખા વિશે। તો માર્ચમાં ઔપચારિક મેમોરેન્ડમ સબમિશન શરૂ થયા પછી 8મા પગાર પંચે 15 જૂન સુધી સૂચનો અને મેમોરેન્ડમ મંગાવ્યા છે। તો સીપીસી 3 નવેમ્બર 2025ના રોજ તેના બંધારણના લગભગ 18 મહિના પછી તેની અંતિમ ભલામણો રજૂ કરે તેવી શક્યતા છે। તો આનો અર્થ એ છે કે આપણે ફેબ્રુઆરી 2027 સુધીમાં ભલામણોની અપેક્ષા રાખી શકીએ છીએ। તો ભૂતકાળના વલણોને આધારે આ ભલામણો કર્યા પછી અમલીકરણમાં બીજા 2 થી 3 વર્ષનો સમય લાગશે દોસ્તો। તો ખાસ કરીને 8મા પગાર પંચની ફેબ્રુઆરી 2027 સુધીમાં ભલામણો સ્વીકારાઈ જાય તો ભૂતકાળના વલણને જોતા એવું લાગી રહ્યું છે કે આ ભલામણો કર્યા પછી અમલીકરણમાં બીજા 2 થી 3 વર્ષનો સમય છે તે લાગશે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।